કાલે સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જે છૂટ આપી ત્યાર પછી સાચું કહેજો કેટલા જણાએ એવું નક્કી કરી લીધું કે આપણે ગાંધીનગરમાં દુકાન લેવી છે? થોડાક સાચું બોલજો. એટલે કાલે જે આ નિર્ણય આવ્યો ને તે પછી હું એ જોતો હતો આજ લગી કે આ એક દીમાં કેટલા નેતા એવા છે ખુલીને બહાર આવે ને રેલીઓ કરે કે અહીંયા છૂટ ન મળવી જોઈએ. એક નેતાએ એવી રેલી નથી કરી કે દારૂની છૂટ ન મળવી જોઈએ. આનો મતલબ હું થાય એ બાકી તમે સમજો. એક બે ત્રણ જણા એવા આવ્યા કે એને સપોર્ટ કર્યો હોય કે આ છૂટ હોવી જોઈએ. એને શું કરવા સપોર્ટ કર્યો એ તમે વિચારો. એ હું નથી કહેતો કે એને શું કરવા કર્યો હશે, બરાબર. બીજું ગાંધીનગરમાં જ કેમ? ગાંધી બાપુ જેના નામે ગાંધીનગર છે, આમ તો કહેવાય જેના નામમાં જ ગાંધી છે, એ જ ગાંધીનગરમાં હવે દારૂની છૂટ છે. તો સરકારને જરાક વિનંતી એના કરતાં ગાંધીનગર રાખવા કરતાં હવે દારૂનગર રાખી દો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શું કામ આપ્યું ને એ વિશે હું વિચારતો હતો. મેં કીધું આ સચિવાલય નજીક થાય એટલે જ નથી કર્યું ને યાર, એવું હોય કે. બીજું એવું હતું એક આપણા મંત્રી છે અમારા અહીંના જ છે આ બાજુના જ, એને તો એવું વળી કીધું મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત આ બધી જગ્યાએ કદાચ છૂટ થઈ શકે. એક પત્રકારની હમણાં પોસ્ટે વાંચી મેં, ડાયમંડ બુર્જ સુરત, આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બધી જગ્યાએ દારૂની છૂટ થઈ શકે. મેં કીધું સારું કહેવાય, સરદાર મારો રાજી થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમે દારૂની છૂટ આપો તો મારો સરદાર પટેલ રાજી થતો હોય ને તો જ તમે આવું બધું કરતા હોય ને. તો એ રાજી થાય કે ન થાય એ મને ખબર નથી, પણ કોણ રાજી થાય એ ખબર. આ જે આ ભૂંડ ભક્તો છે ને આજ બધા રાજી થાય. મારા હારાને પીવો છે ઘરે બેહીને પીવો ને, તમારો બુટલેગર ઘરે પહોંચાડે જ છે. આખા ગામને છૂટ દેવાની શું જરૂર છે? તમે નથી પીતા, પીતા જઈશો, બરાબર. એટલે આખા ગામમાં છૂટ કરવાની રહેવા દો. સરકારને વિનંતી ને પબ્લિકને વિનંતી, આવડાઓને જરાક કહો, નકર હમણાં આ બધું ભેળવી દે. યુપીની જેમ ગુંડારાજ અહીંયા ચાલુ કરાવી દે, પછી ક્યાં જાઓ? હવે જે સારો માહોલ છે એ બગાડોમાં સરકારને કઈ આવી રીતે છૂટું આપી આપીને કટકે મને લાગે છે આ બધે દારૂ ખુલવાને ધંધા હોય એવું લાગે છે. બંધ કરાવવાની જગ્યાએ તમે ખોલવા ઉપર ઉતરા છો. શરમ કરો નફટ. કારણ કે તમે બધા તો પાછા ઓલા રાષ્ટ્રવાદી છો, પાર્ટી જ આખી તમારી રાષ્ટ્રવાદી. તો ગાંધી બાપુએ આવું શીખડાવ્યું છે તમને? જેના અહિંસા માટે ગાંધી બાપુ માટે આપણે ગુજરાતમાં દારૂ બંધ કર્યો, એના જ નામવાળા ગાંધીનગરમાં તમે દારૂ છૂટ આપીને બેઠા છો. તો શરમ આવવી જોઈએ. પોતાને રાષ્ટ્રવાદી કહેતા, એટલે જે રાષ્ટ્રવાદીના ઢોંગ કરીને નેતાઓને બેતાઓને જે બધા છે ને, અમે ગાંધી બાપુના ચેલાના અંતેન બધાને વિનંતી જરાક આ એકાદી ખુલ્લીને રેલી કરો તો અમને ખબર પડે કેટલા દારૂબંધીના વિરોધમાં છે. કારણ કે આ સપોર્ટમાં હતા એ બધાના તો નિવેદન આવી ગયા, સારી વાત છે, વધાવી છીએ આ નિર્ણયને એવા, બરાબર. એ સિવાયના જે નેતાઓ છે સાનુમના બેઠા છે, એકાદો સાચો મરદનો દીકરો હોય તો જરાક રેલી કાઢો, ભલે સરકારમાં જ હોય. કારણ કે વિપક્ષવાળા તો નહીં કાઢે, વિપક્ષમાં એવો દમ નથી. સરકારમાં કોઈ જે સારા નેતા બચ્યા હોય તો હું એ જોતો હતો કે આજ કોણ વિરોધ કરે, પણ કોઈએ કર્યો નહીં કદનો. એટલે સમજાઈ ગયો આમાં બધા કેવા છે, સમજી ગયા ને. એટલે જરાક જોવો. અને સર્વે જનતાને વિનંતી, આ સરકારના જરાક કાન સાંભળો, સોશિયલ મીડિયામાં કંઈક વાયરલ કરો બધાને કે આ બંધ કરે, ત્યાં આ બધું થાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.